डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અંતર્ગત વિડિયો લેક્ચર સિરીઝના BLIS પ્રોગ્રામ અંતર્ગત આપનું સ્વાગત છે। આજે આપણે BLIS 108 એટલે કે બેચલર ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ 108ના બ્લોક નંબર 01 અને યુનિટ 4માં જુદા જુદા લાઇબ્રેરી ગ્રંથાલય ઓટોમેશન અને નેટવર્ક્સની ચર્ચા કરીશું। તો આપ સૌનું સ્વાગત છે। મારું નામ ડૉક્ટર મયંક ત્રિવેદી છે। હું યુનિવર્સિટી લાઇબ્રેરિયન તરીકે ધી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા ખાતે સેવાઓ બજાવું છું। ઉપરાંત વડોદરા કેન્દ્રનો કોઓર્ડિનેટર પણ આંબેડકર ઓપન યુનિવર્સિટીનો સેવાઓ હું બજાવી રહ્યો છું। તો આપ સૌનું સ્વાગત છે। આજે આપણે લાઇબ્રેરી ઓટોમેશન અને નેટવર્ક્સની ચર્ચા કરીશું। મિત્રો, લાઇબ્રેરી ઓટોમેશન કરવા માટે આપણે જેમ અગાઉના વ્યાખ્યાનમાં જોયું કે ગ્રંથાલયનું યાંત્રિકીકરણ ગ્રંથાલયને સક્ષમ બનાવવા અને ઉપભોક્તાઓને વધુ સારી સેવાઓ આપવા માટે યાંત્રિકીકરણ જેમ આવશ્યક ઘટક છે, ત્યારબાદ આપણે જુદા જુદા સોફ્ટવેર અને એમાં ખાસ કરીને સોલ્વ સોફ્ટવેર વિશે પણ આપણે ચર્ચા કરી। તો જ્યારે ગ્રંથાલયનું ઓટોમેશન અને યાંત્રિકીકરણ થઈ જાય ત્યારબાદ આપણે ગ્રંથાલય માટે શું વિચારી શકીએ આગળ, તો એમાં સૌથી અગત્યનું ઘટક છે નેટવર્ક। તો ઓટોમેશન કર્યા પછી આપણે નેટવર્ક કરવું પણ એટલું જ જરૂરી છે, કેમ કે ગ્રંથાલય સહકાર વગર તમે વધુ સારી સેવાઓ તમારા ઉપભોક્તાઓને ક્યારેય ન આપી શકો। તો હવે આપણે નેટવર્કની વ્યાખ્યાની જો ચર્ચા કરીએ તો 2 કરતાં વધુ એકમો એટલે કે વ્યક્તિઓ, સંસ્થાઓ અથવા કોમ્પ્યુટર ટર્મિનલ્સ જોડાયેલા હોય અને કેટલાક લક્ષણોની ભાગીદારી કરે ત્યારે નેટવર્ક બનાવવામાં આવે છે। નેટવર્કનો અર્થ લોકો વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયાની રીત છે। 2 અથવા વધુ પુસ્તકાલયો અને રોકાયેલા અન્ય સંગઠનો કેટલાક વિધેયાત્મક હેતુ માટે સંદેશા વ્યવહાર દ્વારા માહિતી વિનિમયની સામાન્ય પદ્ધતિ તરીકે વ્યાખ્યાયિત કરે છે। આ અંતર્ગત કેટલાક કરાર અને નિયમો નિર્ધારિત કરેલા હોય છે, જેના આધારે એકબીજાની સેવા કરવા માટે 2 ગ્રંથાલયો સંમત થાય છે। યુનિસિસ્ટ દ્વારા એક વ્યાખ્યા અપાયેલી છે, જે અંતર્ગત ઇન્ફોર્મેશન નેટવર્કને સમૂહ તરીકે વ્યાખ્યાયિત કરે છે, જે સંસ્થાકીય ગોઠવણ અને સંકળાયેલ આંતર સંબંધિત માહિતી પ્રણાલી સંસાધનો દ્વારા સંસાધિત રૂપે માહિતી સંભાળવાની કામગીરીને અમલમાં મૂકવા માટે અને ઉપયોગમાં વધુ સારી સેવાઓ પ્રદાન કરવાના વિચાર સાથે સામાન્ય રીતે સમાન અથવા સુસંગત પ્રક્રિયાઓનો સામનો કરે છે। હવે આપણે એમ વિચારીએ કે નેટવર્કની જરૂરિયાત ગ્રંથાલયો વચ્ચે શા માટે? તો કોમ્પ્યુટર્સ, માની લો કે કોઈ સંસ્થામાં અથવા લાઇબ્રેરીમાં 30 કે 40 કોમ્પ્યુટર છે, તો કોમ્પ્યુટર્સનું એકબીજા સાથે જોડાણ કરવા માટે નેટવર્ક જરૂરી છે। નેટવર્કમાં મુખ્યત્વે ટ્રાન્સમિશન મીડિયા, મિકેનિઝમ અને નેટવર્કનું ઇન્ટરફેસ યુનિટ હોય છે। આ નેટવર્ક અલગ અલગ ટાઈપના હોઈ શકે। કોઈ સંસ્થા પૂરતું મર્યાદિત હોય તો એને આપણે લોકલ નેટવર્ક એરિયા કહી શકીએ। શહેર પૂરતું મર્યાદિત હોય તો એને આપણે મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક કહી શકીએ। અને કોઈ રાજ્ય પૂરતું કે દેશ પૂરતું હોય મર્યાદિત તો એને આપણે વાઇડ એરિયા નેટવર્ક એટલે WAN કહી શકીએ। આ ઉપરાંત ક્લાઉડ એરિયા નેટવર્ક પણ ક્રિએટ કરી શકાય છે અને અન્ય ગ્રંથાલય સાથે ઇન્ટર લાઇબ્રેરી લોન પણ આપણે નેટવર્ક થકી કરી શકીએ છીએ। ઉપરાંત સંસાધનોની સહભાગિતા એટલે કે રિસોર્સ છે અથવા તો બીજા કોઈ પણ રિસોર્સિસનું શેરિંગ પણ આપણે નેટવર્ક થકી કરી શકીએ છીએ। હવે નેટવર્ક આર્કિટેક્ચર એટલે નિયમોનો સમૂહ છે, જે નેટવર્ક ઘટકોના જોડાણ, ક્રિયા પ્રતિક્રિયાને સંચાલિત કરે છે। કોમ્યુનિકેશન નેટવર્કમાં મુખ્યત્વે સંદેશા વ્યવહારના ઉપકરણોનો સમાવેશ થાય છે, જેમાં ટર્મિનલ્સ, ઇન્ટરકનેક્ટિંગ મીડિયા, કેબલમાં જુદા જુદા ટાઈપના કેબલ હોય, ઓપ્ટિકલ ફાઇબર ને એવા અલગ અલગ ટાઈપના કેબલ્સનો ઉપયોગ કરવામાં આવે છે, મોડેમ,
ટ્રાન્સમિશન લાઇન, કોન્સન્ટ્રેટર્સ, સ્વિચિંગ મિકેનિઝમ વગેરે વસ્તુઓનો સમાવેશ થાય છે. હવે આપણે કોમ્પ્યુટર નેટવર્ક્સની વાત કરીએ તો એકબીજા સાથે વાત કરી શકે તેવા કમ્પ્યુટરિંગ ઉપકરણોનો અથવા નોડ્સના સમૂહને ઇન્ટરકનેક્ટ કરતી કોમ્યુનિકેશન ચેનલનો સમાવેશ થાય છે. અને સંદેશાવ્યવહાર ચેનલો એ ટેલિફોન કંપની પાસેથી લીઝ લઈ શકીએ છીએ આપણે. BSNL ને એવી કંપનીઓ આપણને લીઝ લાઇન આપતી હોય છે. આ ચેનલો વિવિધ પ્રકારના ટ્રાન્સમિશન મીડિયાનો ઉપયોગ કરે છે, જેમાં કે ઓપ્ટિકલ ફાઇબર, કોએક્સિયલ કેબલ્સ, ટ્વિસ્ટેડ કોપરલેસ, અલગ અલગ પ્રકારના કેબલ્સનો ઉપયોગ થઈ શકે છે. માહિતી નેટવર્ક્સમાં લેન કેબલ, વેન નેટવર્ક્સ અને મેન નેટવર્ક્સ એટલે કે લોકલ એરિયા નેટવર્ક, વાઇડ એરિયા નેટવર્ક અને મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક્સ. હવે આપણે જો નેટવર્કના જુદા જુદા પ્રકારની વાત કરીએ તો કોમ્પ્યુટરોની અલગ અલગ રીતની ગોઠવણી હોય છે, તો એની નેટવર્ક ટોપોલોજી કહેવામાં આવે છે. તો એમાં ઘણા કોમ્પ્યુટર સ્ટાર ટોપોલોજી એટલે સ્ટારની ડેફિનેશન પ્રમાણે સ્ટારની રીતે જોડાયેલા હોય, મેશ ટોપોલોજી, બસ ટોપોલોજી, રિંગ ટોપોલોજી અને ટ્રી ટોપોલોજી. તો આવી અલગ અલગ રીતે કોમ્પ્યુટર જે જોડાયેલા હોય એ પ્રમાણે જુદા જુદા પ્રકારના નેટવર્ક આપણે ઊભા કરી શકીએ છીએ. હવે તેના અમલીકરણની જો વાત કરીએ તો ઝેરોક્સ નેટવર્ક સિસ્ટમ આર્કિટેક્ચર, IBMનું પોતાનું પણ સિસ્ટમ નેટવર્ક આર્કિટેક્ચર છે, ડિજિટલ નેટવર્ક આર્કિટેક્ચર અને પ્રોટોકોલના સંરક્ષણ વિભાગનું આર્કિટેક્ચર પણ હોય છે, જેમાં કે TCP/IP એટલે ઇન્ટરનેટ પ્રોટોકોલ જે હોય છે, ફાઇલ ટ્રાન્સફર કરવા માટેના જે પ્રોટોકોલ્સ, એ નેટવર્ક બનાવતી વખતે આ બધા પ્રોટોકોલ્સ આપણે ફોલો કરવાના હોય છે. હવે આપણે નેટવર્કના ઉદ્દેશ્યોની જો વાત કરીએ કે ભાઈ કયા ઉદ્દેશ્યોને કારણે આપણે નેટવર્ક કરવું જરૂરી છે, તો સોફ્ટવેર કોના દ્વારા વિકસાવવામાં આવ્યું છે, તેના મોડ્યુલ્સની ઉપલબ્ધતા, ગ્રંથ સૂચિના રેકોર્ડને સંગ્રહ કરવાની સગવડ સાથેની સુસંગતતા. નેટવર્ક ક્રિએટ કરતી વખતે આપણે બધા જ પોઈન્ટને ધ્યાનમાં રાખવા પડે છે. માર્ક રેકોર્ડને ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરવા માટે નેટવર્ક કેટલું સુસંગત છે. પછી ISO 2709 ફોર્મેટમાં ડેટા ઇમ્પોર્ટ કરવાની સુવિધા છે કે કેમ. નેટવર્ક કેટલું યુઝર ફ્રેન્ડલી છે. ગ્રંથાલયમાં સુધારા કરવાની સુવિધા છે કે નહીં. સરળ એક્સેસ છે કે નહીં નેટવર્કનો. મેનુ ડ્રાઈવ, ઈમેલ સિસ્ટમ સાથે સુસંગતતા છે કે નહીં. ઉપભોક્તા, નેટવર્કમાં ટોટલ કેટલા ઉપભોક્તાઓ છે તે પણ ખૂબ અગત્યનું છે. નવા વર્ઝનમાં અપગ્રેડ થવાની સુવિધા, ડેવલપર્સ તરફથી જે સપોર્ટ મળવો જોઈએ એ મળે છે કે કેમ અને એની સાતત્યતા કેટલી છે એ પણ આપણે ચકાસવું જરૂરી છે. વેબ ઓપેક અને ઓપેકમાં સુધારાની ઉપલબ્ધતા કેટલી છે એ પણ ખૂબ જરૂરી છે. વિવિધ હાર્ડવેર અને સોફ્ટવેરના ઉત્પાદનોને જોડાણ કરવા અને એકબીજા સાથે વાતચીત કરવાની મંજૂરી આપવા માટેની કનેક્ટિવિટી. ઘણીવાર કનેક્ટિવિટીના ઘણા બધા પ્રોબ્લેમ હોય છે, એમાં સ્પીડના પણ, ઇન્ટરનેટની સ્પીડ પણ ચેક કરવી પણ આપણે જરૂરી છે કે જેથી કરીને એ કનેક્ટિવિટીની સાતત્યતા જળવાઈ રહે. બધા જ નેટવર્ક ઘટકોની સરળ ઇન્સ્ટોલેશન અને ઓપરેશનની મંજૂરીની સરળતા, ભૂલમુક્ત ટ્રાન્સમિશનને મંજૂરી આપવા વિશ્વસનીયતા અને ઉપભોક્તાઓની જરૂરિયાત અનુસાર નેટવર્કને આપણે ભવિષ્યમાં વિકસિત કરી શકશું કે કેમ, આ પણ નેટવર્કના ઉદ્દેશ્યો માટે અથવા તો નેટવર્ક બનાવતી વખતે ચકાસવું ખૂબ જરૂરી છે. હવે જો આપણે ગ્રંથાલયોની વાત કરીએ તો ગ્રંથાલયમાં જુદા જુદા નેટવર્કનો શું ફાળો છે તેની પણ આપણે થોડી ચર્ચા કરી લઈએ. ભારતમાં ઘણા બધા નેટવર્ક ઉપલબ્ધ છે, જેમાં ઇન્ફ્લિબનેટ છે, પછી ડેલનેટ છે, કેલિબનેટ છે, એડીનેટ છે. આવા અનેક પ્રકારના નેટવર્ક્સ ઉપલબ્ધ છે અને દરેકનું કાર્યક્ષેત્ર જુદું જુદું છે. દરેકના જુદા જુદા ગ્રંથાલયો અને માહિતી કેન્દ્રો વચ્ચે આંતરજોડાણ કરીને રાષ્ટ્રીય સ્તરે નેટવર્ક તૈયાર કરવું આ કોમન ગોલ છે. તેમાં મોનોગ્રાફ્સ, સામયિકો, ગ્રંથ સામગ્રીની સંઘસૂચિઓ તૈયાર કરીને ભારતના જુદા જુદા ગ્રંથાલયોમાં ઉપલબ્ધ પ્રલેખની માહિતી આપવી, જુદા જુદા સામયિકોના લેખો, સંશોધન પેપર્સ, કોન્ફરન્સ પેપર, ટેકનિકલ અહેવાલ, સ્ટાન્ડર્ડ્સ, સ્પેસિફિકેશન, પેટન્ટ, મોનોગ્રાફ્સ, આંતરરાષ્ટ્રીય આધાર સામગ્રી,
જુદા જુદા ડેટાબેઝ ઓનલાઈન મળી શકે તે માટે ગેટવેઝ શરૂ કરવા. નેટવર્ક થકી આપણે આવા જુદા જુદા ગેટવેઝ પણ શરૂ કરી શકીએ છીએ. ગ્રંથાલયની આસપાસ સ્ત્રોત કેન્દ્ર એટલે કે રિસોર્સ સેન્ટર સ્થાપવા અને પ્રલેખોને પહોંચાડવાની સેવા પણ શરૂ કરી શકાય છે. લાઇબ્રેરી મેનેજમેન્ટ સોફ્ટવેર પણ નેટવર્કમાં ખૂબ મહત્ત્વનો રોલ અદા કરે છે. તેમજ મેં જેમ કીધું એમ ઓપેક અને વેબ ઓપેકનો પણ મુખ્ય ફાળો હોય છે. ડિજિટાઇઝેશન એ પણ એક ખૂબ જ અગત્યનું ઘટક છે, કેમ કે ડિજિટાઇઝેશન થકી જ આપણે ગ્રંથાલયના સ્ત્રોતોને ઓનલાઈન મૂકી શકીએ અને નેટવર્કમાં સહભાગિતા કરાવવા માટે ઓનલાઈન કોઈપણ કન્ટેન્ટનું હોવું ખૂબ જરૂરી છે. ઉપરાંત નેટવર્ક થકી આપણે સહકારી સૂચિકરણ એટલે કે ઓનલાઈન કોપી કેટલોગિંગ, આંતરગ્રંથાલય ઉદ્ધરણ સેવા એટલે કે ઇન્ટરલાઇબ્રેરી લોન, સૂચિઓ બનાવવી, આ બધા કાર્યો આપણે નેટવર્ક થકી કરી શકીએ છીએ. રિસોર્સ શેરિંગ કરી શકીએ છીએ. ઉપરાંત ડુપ્લિકેશન અટકાવી શકાય છે અને એકરૂપ ધોરણો કે માનકો અપનાવીને દેશના ગ્રંથાલયોનું યાંત્રિકીકરણ અને નેટવર્કિંગ આપણે કરવું જોઈએ, જેથી દેશ વિદેશના કોઈપણ ખૂણે ઉપયોગકર્તાને સરળતાથી ત્વરિત માહિતી આપણે ઉપલબ્ધ કરાવી શકીએ. હવે નેટવર્ક સેવાઓની વાત કરીએ તો આપણે નેટવર્ક થકી કઈ કઈ સેવાઓ આપી શકીએ. તો આપણા કોઈ ઉપભોક્તા હોય અને વિશ્વની એવી કોઈ પણ લાઇબ્રેરી નથી કે જેની પાસે એના ઉપભોક્તાની ડિમાન્ડ પ્રમાણેના તમામ પુસ્તકો કે સામગ્રી ઉપલબ્ધ પોતાની લાઇબ્રેરીમાં હોય એવી દુનિયાની કોઈ જ લાઇબ્રેરી નથી. તો એના માટે આંતર ગ્રંથાલય પુસ્તકાલય લોન એટલે ઇન્ટરલાઇબ્રેરી લોન જરૂરી છે. અને આજકાલ ઓનલી કન્ટેન્ટ પણ વધારે આવી રહ્યું છે, તો ઇલેક્ટ્રોનિક જર્નલ દસ્તાવેજોનું વિસ્તરણ એનું આપણે એક્સપાન્શન કરી શકીએ છીએ. પુસ્તકાલયની સામગ્રી આપણે જાહેર કરી શકીએ છીએ નેટવર્ક થકી. ઓનલાઈન યુનિયન કેટલોગમાં આપણે સહભાગિતા કરીને આપણા ગ્રંથાલયની અંદર જેટલા પુસ્તકોનો સંગ્રહ છે તે આપણે બીજા ગ્રંથાલયને અવગત કરાવી શકીએ છીએ કે ભાઈ અમારા ગ્રંથાલયમાં આટલા આટલા પુસ્તકો છે, આટલા વિષયના આટલા છે, આટલા ઓથરના આટલા છે, એવી રીતના. કેટલોગના સંસાધનો વ્યક્તિગત લાઇબ્રેરીઓ અને વપરાશકર્તાને ક્યાં અને ક્યારે જરૂરી છે તે ઉપલબ્ધ બનાવવા. રેકોર્ડ અને વિનિમય પ્રવૃત્તિઓ એટલે કે એક્સચેન્જ અને રેકોર્ડ ડેટાબેઝ મેન્ટેનન્સ અને રેકોર્ડ્સનું આર્કાઇવલ એ પણ આપણે નેટવર્ક થકી બહુ સારી રીતે કરી શકીએ છીએ. ડિજિટાઇઝેશન કરીને આપણે આપણા કન્ટેન્ટને ઓનલાઈન હોસ્ટ કરી શકીએ છીએ. અને સીડી-રોમ એટલે કે ઘણા બધા પુસ્તકો સાથે સીડી-રોમ ફ્રી ઓફ કોસ્ટ આવતી હોય છે, તો એ સીડી-રોમનો ડેટાબેઝ બનાવીને પણ આપણે નેટવર્કમાં મૂકી શકીએ છીએ. ઈમેલ ડિરેક્ટરી સેવાઓ અને ફાઇલ સ્થળાંતર આવી સેવાઓ પણ આપણે નેટવર્ક થકી આપી શકીએ છીએ. હવે આપણે જુદા જુદા દેશના નેટવર્ક્સની જો ચર્ચા કરીએ તો યુએસએ અને યુકેમાં પણ આવા લાઇબ્રેરી નેટવર્ક્સ ઉપલબ્ધ છે અને અલગ અલગ પ્રકારની સેવાઓ આ બધા જ નેટવર્ક્સ ખૂબ સારી રીતે આપી રહ્યા છે. જોઈન્ટ એકેડેમિક નેટવર્ક જે યુકેમાં આવેલું છે જાનેટ, બિબ્લિયોગ્રાફિક રિટ્રીવલ સર્વિસીસ BRS એ પણ ખૂબ અગત્યનું નેટવર્ક છે. નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિન રાષ્ટ્રીય મેડિકલ લાઇબ્રેરી એ યુએસનું બહુ સારું નેટવર્ક છે. ઓનલાઈન કોમ્પ્યુટર લાઇબ્રેરી સેન્ટર OCLC, રિસર્ચ લાઇબ્રેરી ઇન્ફોર્મેશન નેટવર્ક ઓસ્ટ્રેલિયાનું નેટવર્ક છે. બ્રિટિશ નેશનલ બિબ્લિયોગ્રાફી એ યુકેનું નેટવર્ક છે, જેના થકી બ્રિટનમાં પબ્લિશ થતા તમામ પુસ્તકો BNB થકી તમે જોઈ શકો છો અને જાણી શકો છો કે બ્રિટનમાં આ પુસ્તક પબ્લિશ થયું છે. આવું જ ભારતનું પણ INB એટલે ઇન્ડિયન નેશનલ બિબ્લિયોગ્રાફી આપણે બનાવીએ છીએ. આ ઉપરાંત બ્લેઝ નેટવર્ક ખૂબ અગત્યનું છે, બ્રિટિશ લાઇબ્રેરી ઓટોમેટેડ ઇન્ફોર્મેશન સર્વિસ. તો આ બધા જ નેટવર્ક્સ જે છે એ ખૂબ સારી રીતે સેવાઓ આપી રહ્યા છે અને વિવિધ પ્રકારની સેવાઓ આપી રહ્યા છે. હવે આપણે જો ભારતમાં લાઇબ્રેરી અને માહિતી નેટવર્કની ચર્ચા કરીએ તો સૌપ્રથમ 1952માં ઇન્સડોક એટલે કે ઇન્ડિયન નેશનલ સાયન્ટિફિક ડોક્યુમેન્ટેશન સેન્ટર જે યુનેસ્કોના સહયોગથી સ્થાપવામાં આવ્યું અને તેણે STI પ્રકારનું સેવાઓ 1983માં આપવાની શરૂ કરી. 1984માં આયોજન પંચે પુસ્તકાલય સેવાઓ
અને માહિતીના આધુનિકીકરણ માટે ભલામણ કર્યા બાદ 1988માં નિસાત એટલે કે નેશનલ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજી અસ્તિત્વમાં આવ્યું અને 1988માં ઇન્ફ્લિબનેટ સેન્ટરની સ્થાપના કરવામાં આવી. ઇન્ફ્લિબનેટ સેન્ટર એ યુજીસી દ્વારા સ્થાપિત થયેલું ઇન્ટર યુનિવર્સિટી સેન્ટર છે જે ભારતના તમામ યુનિવર્સિટી અને કોલેજ ગ્રંથાલયોને સક્ષમ બનાવવા અને ઓટોમેશનમાં અને જુદા જુદા રિસોર્સની શેરિંગમાં ખૂબ મહત્ત્વની ભૂમિકા અદા કરે છે. 1988માં પૂનાની અંદર પુનેટ નેટ અસ્તિત્વમાં આવ્યું. 1993માં અમદાવાદની અંદર એડીનેટ નેટવર્ક અસ્તિત્વમાં આવ્યું. 1994માં બોનેટ અને મેનલિબનેટ, ત્યારબાદ ઇન્સ્ટોકે મેનલિબનેટને પણ સમર્થન આપ્યું. બેંગ્લોરની અંદર બાલનેટની પણ સ્થાપના કરવામાં આવી. તો આ વિવિધ પ્રકારના નેટવર્ક ભારતની અંદર અસ્તિત્વમાં છે અને ખૂબ સારી ગ્રંથાલય અને માહિતી સેવાઓ આપી રહ્યા છે. હવે આપણે કેટલાક બિન ગ્રંથસૂચિ ડેટા નેટવર્ક્સની વાત કરીએ તો નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર છે, જે જનરલી રાષ્ટ્રીય ઇન્ફોર્મેટિક્સ સેન્ટર જે સરકારી માહિતીઓ અને સરકારી આંકડાઓનું સંચાલન કરે છે, એનો સંગ્રહ કરે છે અને એનું ડેટા શેરિંગ કરે છે. અને 1977માં નિકનેટ એની સ્થાપના એ પણ એક નેટવર્ક એનઆઈસી દ્વારા જ સ્થાપિત કરવામાં આવ્યું, જે બધા રાજ્યો અને જિલ્લા મથકોને જોડવામાં આવ્યા નિકનેટ થકી. આ ઉપરાંત વિક્રમ સાર્વજનિક નેટવર્ક છે, જે ટેલિકોમ્યુનિકેશન વિભાગે સ્થાપિત કરેલ છે. અને અર્નેટ એજ્યુકેશન રિસર્ચ નેટવર્ક, જે 86થી 91માં સ્થાપના કરવામાં આવી અને તે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ અને સંશોધન સંસ્થાઓ સાથે સંકલન રાખીને માહિતીનું આદાન પ્રદાનમાં અને માહિતીની સેવાઓ આપવામાં ખૂબ મહત્ત્વની ભૂમિકાઓ અદા કરી રહ્યા છે. તો ગ્રંથાલયોને સ્વયં સંચાલિત કર્યા બાદ સૌથી અગત્યની વસ્તુ નેટવર્કિંગ છે. તો નેટવર્કિંગ થકી જ તમે તમારા ગ્રંથાલયોને ખૂબ સારી અને સક્ષમ બનાવી શકો છો અને ગ્રંથાલયની અંદર સંગ્રહિત એનું જે કલેક્શન છે એનો મહત્તમ ઉપયોગ કરાવી શકાય છે. આ ઉપરાંત કોઈ પણ ડોક્યુમેન્ટ કે જે ગ્રંથાલયમાં ઉપલબ્ધ ના હોય તો નેટવર્ક થકી અન્ય ગ્રંથાલયમાંથી ઇન્ટરલાઇબ્રેરી લોન અથવા રિસોર્સ શેરિંગ થકી આપણે મેળવી શકીએ છીએ અને આપણા ઉપભોક્તાને આપણે 100% કાર્યક્ષમ સેવાઓ આપી શકીએ છીએ. આથી નેટવર્ક અને ગ્રંથાલયોનું નેટવર્કિંગ એ ખૂબ મહત્ત્વનું અને આજના સમયની જરૂરિયાત છે. તો નેટવર્કિંગ જેટલા બી ગ્રંથાલયો હોય, ચાહે પબ્લિક લાઇબ્રેરી છે, યુનિવર્સિટી લાઇબ્રેરી છે, શાળાકીય ગ્રંથાલય છે કે કોલેજ ગ્રંથાલય છે, એ તમામ વચ્ચે નેટવર્કિંગ જરૂરી છે અને નેટવર્કિંગ થકી જ તમે યુનિયન કેટલોગ બનાવી શકો છો અને ઉપરાંત બીજી ઘણી અદ્યતન સેવાઓ પણ આપી શકાય છે. તો નેટવર્કિંગને હંમેશા પ્રાધાન્ય આપવું અને નેટવર્કિંગમાં કોઈ પણ રાષ્ટ્રીય નેટવર્ક હોય કે લોકલ સ્તરનું નેટવર્ક હોય એમાં આપણે આપણા ગ્રંથાલયને પણ સામેલ કરી દેવું, જેના થકી એક લાઇબ્રેરિયન તરીકે અને એક ગ્રંથાલય તરીકે તમે ખૂબ સારી સેવાઓ આપી શકશો. ભારતના ગ્રંથાલયોની જો આપણે ચર્ચા કરીએ તો 1988માં ઇન્ફ્લિબનેટ સેન્ટરની સ્થાપના યુજીસી દ્વારા કરવામાં આવ્યા બાદ ભારતના ગ્રંથાલયોએ ઓટોમેશન, યાંત્રિકીકરણ અને નેટવર્કિંગમાં ખૂબ ઝડપથી પ્રગતિ સાધી છે. તો ઇન્ફ્લિબનેટ સેન્ટર કે જે સદનસીબે આપણા ગુજરાતમાં જ છે, ગાંધીનગરમાં, એટલે કે ઇન્ફોર્મેશન લાઇબ્રેરી એન્ડ નેટવર્કિંગ, જેના મુખ્ય ઘટકોમાં આજે જ્યારે ભારતની અંદર 1000થી વધારે યુનિવર્સિટી ગ્રંથાલયો છે, તો એ તમામ ગ્રંથાલયોનું યાંત્રિકીકરણ એટલે કે ઓટોમેશન. તો ઓટોમેશન માટે ઇન્ફ્લિબનેટ સેન્ટરે સોલ સોફ્ટવેર એટલે કે સોફ્ટવેર ઓફ યુનિવર્સિટી લાઇબ્રેરીઝની જે ડેવલપ કર્યું અને એ પછી એના જુદા જુદા વર્ઝન સોલ 1.0, સોલ 2.0 અને સોલ 3.0
એ વર્ઝનની ઉપલબ્ધતા કરાવીને ભારતના તમામ યુનિવર્સિટી અને કોલેજ ગ્રંથાલયોને ઓટોમેટાઇઝ એટલે કે યાંત્રિકીકરણ કરવા માટે ખૂબ મહત્ત્વની ભૂમિકા અદા કરેલી છે. અને ત્યારબાદ ઇન્ફ્લિબનેટના ઘણા બધા પ્રોગ્રામ્સ છે. એની અંદર નેટવર્કિંગ એટલે કે બધા તમામ યુનિવર્સિટી ગ્રંથાલયોનું નેટવર્કિંગ કરીને જુદા જુદા પ્રોગ્રામ થકી, માની લો કે આપણે સંસાધનોની સહભાગિતા એટલે કે રિસોર્સ શેરિંગની વાત કરીએ તો ઈ શોધ સિંધુ નામનું એક એમણે પ્લેટફોર્મ બનાવેલું છે કે જેના થકી લગભગ 20,000 જેવા ઇલેક્ટ્રોનિક જર્નલ્સનો એક્સેસ ભારતના 1000થી વધારે ગ્રંથાલયોને આપવામાં આવે છે. અને એનું સેન્ટ્રલાઇઝ નિગોશિએશન કરીને તમામ ગ્રંથાલયોને આ બધા જ જર્નલ્સનો એક્સેસ આપવામાં આવે છે. હવે આપણે જો ઇન્ડિવિજ્યુઅલી કોઈ પણ એક ગ્રંથાલય આ જર્નલ્સ અથવા તો ડેટાબેઝ સબસ્ક્રાઇબ કરવા જાય તો એની કિંમત લાખોમાં હોય છે. પણ જ્યારે આપણે આવા રિસોર્સ શેરિંગ કરીને સેન્ટ્રલાઇઝ નિગોશિએશન કરીને આવું જ્યારે નેટવર્ક બનાવીને કોઈ પણ સંસાધનોની સહભાગિતા કરવામાં આવે છે, એમાં ઘણી બધી રાષ્ટ્રીય સમયની બચત થાય છે, રાષ્ટ્રીય નાણાંની બચત થાય છે અને વધારે સારી રીતે આપણે તમામ ગ્રંથાલયોને સેવા આપી શકીએ છીએ. તો નેટવર્કિંગ થકી આપણે ખૂબ સક્ષમ રીતે અને ખૂબ ઝડપથી આપણા તમામ શિક્ષકોને, વિદ્યાર્થીઓને અને સંશોધકોને ખૂબ સારી રીતે સેવાઓ આપી શકાય છે. ઇન્ફ્લિબનેટના જો બીજા પ્રોગ્રામ્સની વાત કરીએ તો એનલિસ્ટ એક એમનો પ્રોગ્રામ છે કે જે સ્પેશિયલી કોલેજ માટે પણ એમણે ડેવલપ કરેલો છે. તો કોલેજ ગ્રંથાલયોને આવી સેવાઓ આપવા માટે એક નેટવર્ક, કોલેજ ગ્રંથાલયોનું નેટવર્ક ઊભું કરીને એમણે એનલિસ્ટ નામનું એક પ્લેટફોર્મ બનાવેલ છે, જેની અંદર આજે લગભગ 30,000થી વધારે કોલેજો એમાં સામેલ છે. અને તમામ કોલેજોને ઓટોમેશન માટે પણ ઇન્ફ્લિબનેટ સહાય કરે છે. એનું સોલ સોફ્ટવેરનું કોલેજ વર્ઝન એમને આપવામાં આવે છે. અને એનલિસ્ટ પ્લેટફોર્મ થકી જુદા જુદા ઇલેક્ટ્રોનિક રિસોર્સિસ એટલે કે ઇલેક્ટ્રોનિક બુક્સ, ઇલેક્ટ્રોનિક જર્નલ્સ, જુદા જુદા માનકો, જુદા જુદા મોનોગ્રાફ્સ, જુદી જુદી પેટન્ટ્સ, આર્કાઇવલ ડેટાબેઝ, આ બધી વસ્તુઓનો બધા કોલેજ ગ્રંથાલયોને એક્સેસ આપવામાં આવે છે, જેના થકી શિક્ષણ અને સંશોધનની પ્રવૃત્તિઓને ખૂબ વેગ મળેલો છે. અને અલ્ટિમેટલી ભારતની ઇકોનોમીને ખૂબ ફાયદો થયેલ છે અને ભારતની ઇકોનોમી ખૂબ ફાસ્ટ રીતે ગ્રો થઈ રહી છે. તો નેટવર્કિંગ એ એક આજના સમયની જરૂરિયાત છે. અને તમામ ગ્રંથાલયો, તમામ પ્રકારના ગ્રંથાલયો એટલે કે જાહેર ગ્રંથાલય હોય કે શાળા ગ્રંથાલયો, એમણે એમના લોકલ લેવલે યા તો પ્રાદેશિક સ્તરે યા તો રાષ્ટ્રીય સ્તરે નેટવર્કિંગ બનાવીને એકબીજા સાથે તાદાત્મ્ય સાધીને જુદી જુદી પ્રકારની અદ્યતન સેવાઓ આપી શકે છે. આથી નેટવર્કિંગ એ ખૂબ જરૂરી છે. અને નેટવર્કિંગ માટે શું શું કરવું પડે અથવા એ દિશામાં જવા માટે કયા કયા પગલાં લઈ શકાય, એ બાબતમાં દરેક ગ્રંથાલયોએ વિચારીને તે દિશામાં પ્રયત્નો કરવા ખૂબ આવશ્યક છે. તો આ સાથે આજે આપણે નેટવર્કિંગ અને ઓટોમેશન કર્યા પછી નેટવર્કિંગ કેટલું જરૂર છે એની આપણે ચર્ચા કર્યા બાદ હવે જુદા જુદા નેટવર્ક્સ ભારતની અંદર મહત્તમ સેવાઓ આપી રહ્યા છે અને કઈ કઈ સેવા આપી રહ્યા છે એ આપણે હવે પછીના વ્યાખ્યાનમાં એની ચર્ચા કરીશું. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર. स्वाध्यायः